या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मातृरूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। या देवी सर्वभूतेषु मीरारूपेण संस्थिता नमस्तस्यै 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 नमो नमः। પૂજ્ય માં ભગવતી, પૂજ્ય શ્રી અરવિંદ, આદરણીય વસંતભાઈના આપ સર્વે આપ્તજનો, ભાઈ મનીષભાઈ અમેરિકાના અને મિત્તલ એના મિત્ર વૃંદના અમેરિકા, ઇંગ્લેન્ડ, કેનેડા સહિતના તમામ મિત્ર વૃંદના સભ્યો, વડીલો, યુવાન મિત્રો અને આપ સૌ આ સાવિત્રી મિશનના સખાભાવથી જીવન જીવતા સાધક ભાઈઓ, બહેનો અને વડીલો, સાવિત્રીની આપણી આ સાધના યાત્રા છે. આપણે ત્યાં કહેવાયું લૌકિક ભાષામાં, મન ચંગા તો કથરોટ મેં ગંગા. ગંગા સુધી જવાની જરૂર નથી, પહાડના પથરા ચડીને જાત્રા કરવાની પણ જરૂર નથી, સ્નાન અને કર્મકાંડ કરવાની પણ જરૂર નથી. એ બધું માનસિક આશ્વાસન છે, સત્ય છે. એનાથી પ્રાપ્તિ પણ છે, ઉપલબ્ધિ પણ છે, પુણ્ય પણ મળે છે. પણ આપણું જીવન બદલાવાનું હોય તો આપણી જ્ઞાનેન્દ્રિય અને કર્મેન્દ્રિય આ કર્મકાંડ, યાત્રા, દર્શન, આરતી, પ્રસાદ આ પરિમાણોથી પ્રસન્ન થાય અને પ્રસન્ન થઈને એ પોતાની દિશા બદલે. માણસને પ્રેમથી પંપાળો તો એ તમારી વાત સ્વીકારે, અને પશુને પણ તમે પ્રેમથી પંપાળો તો ઘોડો સવારી કરવા દે, અને ગાય પણ શીંગડું મારવાનું માંડી વાળે. પરમાત્માએ સર્જેલી આ સૃષ્ટિમાં પ્રેમ એક એવું તત્વ છે કે જે રાગ, દ્વેષ, કામ, ક્રોધ, મદ, મત્સર, મોહ, માયા, લાલચ, લંપટ્ટા બધાને સમાપ્ત કરી દે. વાલિયા લૂંટારાને નારદજીએ પ્રેમથી વાલ્મીકી બનાવ્યો. જેસલ જાડેજાને સતી તોરલે પ્રેમથી પીર બનાવ્યો, અને રત્નાવલીએ પ્રેમપૂર્વક તુલસીદાસને ઠપકો આપીને પણ જગતનો મહાન સંત બનાવી દીધો. જગતના કોઈ પણ તત્વને પરમાત્માની પ્રકૃતિનો આ પ્રેમ જે સ્વભાવ છે એની સામે ટકવાનો અધિકાર ભગવાને આપ્યો નથી. જો એ તમે પ્રેમ વ્યક્ત કરી શકતા હોય તો જગત આખું તમારું ગુલામ બનવાને માટે તૈયાર છે. શ્રી અરવિંદ સમજાવે છે કે પ્રેમ એ પરમાત્માનું ઐશ્વર્ય છે. ભગવાન પાસે કઈ સત્તા છે? ભગવાન પાસે એક જ સત્તા છે, અને તે પ્રેમની. અને એ પ્રેમ વ્યક્ત કરવાને માટેના બે માર્ગો છે. એક પુરુષનું વ્યક્તિત્વ અને બીજું સ્ત્રીનું વ્યક્તિત્વ. પુરુષ પણ પ્રેમ પ્રગટ કરી શકે અને સ્ત્રી પણ પ્રેમ પ્રગટ કરી શકે. આ માટીના પ્રદેશની અંદર, આખા બ્રહ્માંડની અંદર પુરુષ પ્રકૃતિ પણ, પુરુષ તત્વ પણ પ્રેમ વ્યક્ત કરી શકે
અને પ્રકૃતિ તત્વ પણ પ્રેમ વ્યક્ત કરી શકે. ને આ પુરુષ અને પ્રકૃતિની લીલા છે. બ્રહ્માંડ આખું એ પુરુષ અને પ્રકૃતિની લીલા છે. આ સત્ય શ્રી અરવિંદે સાવિત્રીના આત્માના પરિચયના યોગમાં પ્રગટ કરેલું છે. ધરતીને આપણે માતા કહીએ છીએ. જે ધરતીમાંથી પાણી પણ પ્રગટ થાય છે, જે ધરતીમાંથી લાવા પણ પ્રગટ થાય છે, જે ધરતીમાંથી સોનું પ્રગટ થાય છે, કોલસો પ્રગટ થાય છે, ડાયમંડ પ્રગટ થાય છે, જે ધરતીમાંથી લોખંડ પણ પ્રગટ થાય છે. તો આ ધરતીમાં એવું શું છે કે જેમાંથી આ બધું પ્રગટ થાય છે? મેં આપને પહેલા કહ્યું, જગતનું વિજ્ઞાન ચંદ્ર અને માર્સ સુધી જવાને માટે આવ્યું. હેમાબેનની દીકરી એ નાસામાં ચંદ્રની ઉપર પાણી કઈ રીતે કાઢવું તેની શોધ કરે છે. કેમ? તો કે ચંદ્ર પર પણ પાણી છે, વિજ્ઞાનને દેખાયું નથી હજુ સુધી. તો પરમાત્માએ સર્જેલી આ 14 બ્રહ્માંડની ધરતી એ બધી એક જ સરખી છે. બધે જ 5 પંચમહાભૂત છે. આપણા ઋષિ મુનિઓએ કહ્યું હતું કે પરમાત્માની પ્રકૃતિ એનું જ નામ પંચમહાભૂત. અને શ્રી અરવિંદે સમજાવ્યું કે પુરુષ અને પ્રકૃતિ બંને વચ્ચે કોઈ તાત્વિક તફાવત નથી. શિવ અને શક્તિ અને રાધા અને કૃષ્ણ એ બે વચ્ચે કોઈ તફાવત નથી. અને બંને વચ્ચે જે કોમન તત્વ છે, શિવ અને પાર્વતી વચ્ચે પણ જે કોમન તત્વ છે, પુરુષ અને પ્રકૃતિ વચ્ચે પણ જે કોમન તત્વ છે, અને રાધા અને કૃષ્ણની વચ્ચે પણ જે કોમન તત્વ છે એ પ્રેમનું તત્વ છે. અને એ પ્રેમથી પરમાત્મા આ બ્રહ્માંડનું સર્જન કરે છે. પ્રેમથી પરમાત્મા બ્રહ્માંડનો પ્રલય પણ કરે છે. અને પ્રેમથી પરમાત્મા એ બ્રહ્માની આ બનાવેલી સૃષ્ટિને પોષે છે. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશની પ્રકૃતિને ત્રિગુણાત્મક પ્રકૃતિ કહેવામાં આવે. બ્રહ્મા શું કરે છે? સર્જન કરે છે. વિષ્ણુ શું કરે છે? સંવર્ધન કરે છે. શિવ શું કરે છે? તો કે તાંડવ નૃત્ય કરીને પ્રલય કરે છે. આ બધી વાર્તા નથી, કથા નથી, વિજ્ઞાનની ફોર્મ્યુલા છે. આપણે એને સદીઓ સુધી યાદ રાખી શકીએ. એ ત્રિગુણાત્મક પ્રકૃતિ પરમાત્માએ પુરુષને પણ આપેલી છે. એ ત્રિગુણાત્મક પ્રકૃતિ પરમાત્માએ સ્ત્રીને પણ આપેલી છે. અને એ ત્રિગુણાત્મક પ્રકૃતિ પરમાત્માએ પશુ, પક્ષી, વનસ્પતિ, પથ્થર અને માટીને પણ આપેલી છે. કોઈ એનાથી બાકાત નથી. અને શ્રી અરવિંદ સમજાવે છે કે આ આખા બ્રહ્માંડની અંદર જે એક તત્વ ચૈતન્યનું તત્વ છે એ બધામાં કોમન છે. પથ્થર પણ જીવન છે, માટી પણ જીવન છે, ઝાડપાન પણ જીવન છે, પશુ પક્ષી પણ જીવન છે. આપણે પણ જીવંત છીએ માનવ તરીકે. ગાંધર્વો, દેવતાઓ, કિન્નરો, અસુરો, દૈત્યો, દાનવો એ પણ જીવન છે. નાગલોકમાં રહેતા નાગ એ પણ જીવન છે. અને બધાની વચ્ચે જે કોમન તત્વ છે તે ચૈતન્યનું છે. એ આત્માની પ્રકૃતિ શ્રી અરવિંદે સાવિત્રીના યોગમાં પ્રગટ કરી. મેં આપને કહ્યું સવારે, ગઈકાલે આત્માની શોધ કરી. અને એ આત્માની શોધને શ્રી અરવિંદે પેરેબલ કર્યું. આ અંગ્રેજી ભાષાના, લેટિન ભાષાના, ઇટાલિયન ભાષાના અને ગ્રીક ભાષાના શબ્દોનું શ્રી અરવિંદે કરેલું અંગ્રેજી ભાષાંતર એ ખૂબ પ્રતિકાત્મક અને રેલેવન્ટ છે. આજે જેમ કોમ્પ્યુટર ઓટોમેટિક ટ્રાન્સલેશન કરી દે છે ને, પાર્લામેન્ટમાં આ બધા ખૂબ ડાયા માણસો હિન્દુસ્તાનના, એ બધા ચર્ચા કરે ત્યારે કોકને એક ભાષા આવડે, કોકને બીજી ભાષા આવડે, કોક ત્રીજી ભાષામાં બોલે, કોક ગાળાગાળી બી કરે, કોક ન બોલવાનું પણ બોલે. બોલવાનું તો બધા જ બોલે છે, પણ એમાં ઘણા એવા પણ હોઈ શકે કે ન બોલવાનું પણ બોલે. પણ આ કોમ્પ્યુટર આવ્યું, આ તમારી ટેકનોલોજી, એ કોઈ પણ જાતના પક્ષપાત વગર
બધાનું હિન્દીમાં ટ્રાન્સલેશન કરે અને પેલા સ્પીકર જે બેઠા હોય અધ્યક્ષ તરીકે મારી જેમ જરી મોં ફૂલાવીને તે એ બધી વાત સમજી જાય અને તે પેલા જે સારું બોલતા હોય તેને બોલવા દે ને જે કંઈ આવું કંઈક ઊંધું ચત્તું કરતા હોય તેને બેસાડી દે. એને બેટલું જ કામ કરવાનું. પોતાને સારું લાગે તેને બોલવા દેવાના, પોતાને ખરાબ લાગે તેને બેસાડી દેવાના. ભગવાન આ જ કરે છે. ભગવાન ઉપર રહીને આ જ કરે છે. જીવતા આવડે છે? મને ગમવું જોઈએ. તમને જીવતા આવડે તે મને ગમવું જોઈએ. તમને ગમે એનો પ્રશ્ન નથી. તમે જીવો એ મને જો ગમે તો હું તમને જીવવા દઉં અને તમે જીવો ને મને ન ગમે તો આઉટ. એને આપણે મૃત્યુ કહ્યું. શ્રી અરવિંદ સમજાવે છે કે જેનું મૃત્યુ સુધરું, જેનું મૃત્યુ શ્રેષ્ઠ બની ગયું એનું જીવન શ્રેષ્ઠ. બેરોમીટર કયું? બધા જીવે તો મારી જેમ ધોળા કપડાં પહેરીને સરસ બગલા જેવા થઈને ફરે જગતની અંદર. ખૂબ સારા, ખૂબ સારા, ખૂબ સારા. હા, ને મરી જાય પછી તો બધા વખાણ જ કરે ને. જીવતા જીવતા જેની ભરપેટ ટીકા થઈ હોય એ મરી જાય ત્યારે એની શ્રદ્ધાંજલિમાં બધા ધોળા કપડાં પહેરીને શું કરે? કે કીર્તન કરે. બહુ સારા હતા, બહુ મોટી ખોટ પડવાની. 1 મિનિટ ખોટ રહી નહીં, 1 મિનિટ નહીં. બધું જ જુઠ્ઠું. આપણા ગયા હોય તો પણ જુઠ્ઠું, પારકાના ગયા હોય તો પણ જુઠ્ઠું અને દુશ્મનના ગયા હોય તો પણ જુઠ્ઠું. કેમ? તે કે પરમાત્માએ આપેલી પ્રકૃતિ બધામાં છે. કોઈ પાપી નથી, કોઈ પતિત નથી, કોઈ પુણ્યશાળી નથી, કોઈ અપરાધી નથી, કોઈ ગુનેગાર નથી, કોઈ ગાંડો નથી, કોઈ ડાહો નથી, કોઈ આપ્તજન નથી, કોઈ સગા નથી, કોઈ વાલા નથી, કોઈ દુશ્મન નથી. પરમાત્માએ સર્જેલી આ સૃષ્ટિની અંદર એણે પ્રેમપૂર્વક જે પ્રસાદી આપી છે બધાને એક સરખી આપેલી છે. રામકૃષ્ણ પરમહંસને વેશ્યામાં પણ જગદંબાના દર્શન થયા. ગૌતમ બુદ્ધે આમ્રપાલીને પણ પોતાની શિષ્ય બનાવી. મહાવીર સ્વામી ભગવાને ચંદનબાળા જેવી રસ્તો ભટકી ગયેલી બાઈને પણ પોતાની શિષ્ય બનાવી. આદિવાસી જેવી સબરીના એઠા બોર ભગવાને ખાધા. જે પ્રસાદને અળકીએ નાયા ધોયા વગર તો પ્રસાદ અભળાઈ જાય એમ આપણે માનીએ, ભગવાનને ન ધરાવાય. એ 14 બ્રહ્માંડનો ધણી ભગવાન તમારા પારણામાં ઝૂલે છે. એની જીવતી આવૃત્તિ અને જીવતી આકૃતિએ 7500 વર્ષ પહેલા સબરીના એઠા બોર ખાધા, અડકેલા નહીં, એઠા. અને તે એને પ્રસાદ લઈ ગયો. તો તમારું જીવન અભળાયું હોય, તમારું જીવન બગડેલું હોય, તમારું જીવન પાપી બન્યું હોય, તમારું જીવન કોઈ સંગત દોષથી પીડાતું હોય તો તે ભગવાન સ્વીકારવાનો નથી. એ સ્વીકારે જ છે. આત્માનો આ સ્વભાવ છે, જે સ્વભાવ પરમાત્માનો છે. એ આત્માની ઓળખ કરાવે છે શ્રી અરવિંદો અહીંયા. તમારી આગળ મેં બહુ સહેલી વાત મૂકી દીધી. વાત બહુ અઘરી છે. કાલે જ મેં કહ્યું, મીરાબાઈએ ગાયું, આત્માને ઓળખો નહીં તો આ ભવનો ફેરો નકામો જશે. આત્માને ઓળખ્યા વગર મનની ભ્રમણા ભાંગતી જ નથી. આઇન્સ્ટાઈન સમજાવે છે, જગતનો મૂર્ધન્ય વૈજ્ઞાનિક, કે 2 લીટી દોરો તો જ લીટી સમજાય, 1થી લીટી સમજાતી નથી. તો પ્રકૃતિ સમજાય, ભગવાન સમજાય. એકલા પુરુષ તરીકે જીવવાથી પરમાત્મા સમજાતો નથી. એકલી સ્ત્રી તરીકે જીવવાથી પણ પરમાત્મા સમજાતો નથી. 1 + 1 કરીને 11 કરવામાં આવે તો જ ભગવાન મળે છે. હેમચંદ્રાચાર્ય સુરીજીનો આ દ્રવ્યાનું યોગ પણ શ્રી અરવિંદે સ્વીકારેલો છે. પુરુષ અને પ્રકૃતિના સમન્વયની અંદર જે ટોટાલિટી પેદા થાય એવી ટોટાલિટી જો તમે પેદા કરી શકતા હોય તમારા જીવનમાં ઋણાનુબંધોની વચ્ચે, 2 દીકરો ને બાપ પણ એ ટોટાલિટી પ્રગટ કરી શકતા હોય તો ભગવાન આવે, જે ભક્ત પુંડરીકને ઘેર સામો ચાલીને ગયો. ટોટલ કોનો થયેલો ત્યાં? પુંડરીક એના પિતાના પગ દબાવતો હતો. સેવા કોની કરતો હતો પુંડરીક? એના બાપની. અને એના બાપની સેવાને જગતના ધણીએ પંઢરીનાથે ભક્તિ માની લીધી, તપ માની દીધું.
અને તપથી ભક્ત પુંડરીકના બારણે વિઠોબા સામે ચાલીને ગયા. મેં આપને કહ્યું, ઈટે વળી ઊભા કટી વળી હાથ મારા વિઠ્ઠલ માજા વિઠ્ઠલ નાથ. એ ટોટલ થયો હતા 1+1 = 2 નો. પણ 1+1 = 2 નો ટોટલ એટલે પિતા સૂતા છે અને પુત્ર પગ દબાવે છે. પિતા સૂતા છે અને પુત્ર પગ દબાવે છે. એ દ્રશ્ય તમે જુઓ તો તમને શું યાદ આવે? કે શેષ શૈયા ઉપર વિષ્ણુ ભગવાન સૂતેલા છે, જે સૃષ્ટિનું સંવર્ધન કરે છે અને લક્ષ્મીજી એના પગ દબાવે છે. મિત્રો, 1+1 = 2. પણ ત્યાં 1+1 = 11 થાય. 9 જે બાકી રહ્યા હતા એ 9 પંઢરીનાથ, પૂર્ણતાનું પ્રતીક એ પંઢરીનાથ. એ પંઢરીનાથ એના ઉંબરે આવીને ઊભા રહ્યા. હિરણ્ય કશ્યપને પ્રહલાદ ભાગવતજીનું દર્શન સમજાવે છે. તમે ભાગવત વાંચો. હિરણ્ય કશ્યપ રાક્ષસ અને પ્રહલાદ બાળક. તારો ભગવાન આમાં છે? 9 ક્યાં દેખાય છે? દીકરા, 1+1 તો 2 જ થાય. 9 11 કેવી રીતે થાય? છે તારો ભગવાન? હોય તો બતાવ. કેટલા જુલમ કર્યા એની પર. ભક્તિ ચાલુ રાખી એને. ભક્તિ એટલે પ્રેમ ચાલુ રાખ્યો પરમાત્માની સાથેનો. એનો પરમાત્માની સાથેનો પ્રેમ ચાલુ રાખ્યો. એને છોડ્યો નહીં અને પ્રેમ ચાલુ રહ્યો. તો હિરણ્ય કશ્યપે પૂછ્યું કે તારો ભગવાન છે? તે કે બધે જ છે. તમારામાં પણ છે, મારી મામાં પણ છે, મારામાં પણ છે અને મારા ગુરુમાં પણ છે. બધામાં છે. આ થાંભલામાં છે તારો ભગવાન? લોખંડનો થાંભલો ગરમ કરીને ધગધગતો થાંભલો બનાવ્યો અને કહું, વાર્તા તો તમે જાણો જ છો. આમાં ભગવાન છે? તે કે છે. તો જા તારા ભગવાન પાસે મળ. એક પણ ક્ષણનો વિલંબ કર્યા વગર નિર્ભય થઈને. પ્રહલાદને આહારમાં આસક્તિ નહોતી, પ્રહલાદને નિંદ્રામાં આસક્તિ નહોતી, પ્રહલાદને ભયમાં પણ આસક્તિ નહોતી. નિર્ભય થઈને થાંભલા પાસે ગયો. ભગવાને સાક્ષી પૂરી. મિત્રો, આપણી શ્રદ્ધા, આપણો પ્રેમ જ આપણને નિર્ભય બનાવતો નથી. આપણા નિર્ભય બનવાનાની પ્રક્રિયાની અંદર, નિર્ભય બનવાની આપણી ભક્તિમાં, નિર્ભય બનવાની આપણી શ્રદ્ધા અને વિશ્વાસની અંદર પણ પરમાત્મા પોતાની સહી કરે છે. આપણા થકી થતું જ નથી. અને ભગવાને સહી કરી દીધી. કીડીની હાર લાઈન એ ધગધગતા થાંભલા પર ચાલવા લાગી. પ્રહલાદે સગી આંખે જોયું. એને ખબર પડી ગઈ કે જો કીડી આ ધગધગતા થાંભલા પર ચાલતી હોય તો હું એ થાંભલાને ભેટું, એમાં મારું શું થવાનું? પરમાત્મા આપણને સાક્ષી પૂરે, ભગવાન આપણને પરચો બતાવે, ભગવાન આપણને પુરાવો આપે. એ આપણી માનસિકતાને અનુરૂપ આપે. મિત્રો, બુદ્ધિશાળી માણસને વિજ્ઞાનથી અને બુદ્ધિથી પુરાવો આપે પરમાત્મા, અને અભણ માણસને એને પોતાના શબ્દોમાં પુરાવો આપે. એ પરમાત્માનો પોતાની બનાવેલી સૃષ્ટિ પરત્વેનો પ્રેમ છે. સમજાવવું જોઈએ, પકડાવવું જોઈએ. અને પ્રહલાદ ભેટો થાંભલાને, ધગધગતા થાંભલાને. થાંભલો ફાટ્યો અને ફાટેલા થાંભલામાં ભગવાન ઋષિ પેદા થયા, પ્રગટ થયા. અને તેને પ્રહલાદને ખોળામાં લીધો. પ્રહલાદે પ્રાર્થના કરી પોતાના પિતાના મોક્ષને માટેની. જેણે એની પર આટલી યાતના ગુજારી, એ પોતાના પિતાના મોક્ષને માટેની પ્રહલાદે પ્રાર્થના કરી. ત્યારે પ્રહલાદને નીચે બેસાડ્યો ઋષિએ. અને ભાગવતજી કહે છે કે હિરણ્યકશ્યપને પોતાના ખોળામાં બેસાડ્યો. અને ખોળામાં બેઠેલા હિરણ્યકશ્યપને પોતાના નખથી એની છાતી ચીરીને મોક્ષ આપ્યો. હું સ્થળ પર નહીં મરું, જળમાં નહીં મરું, ઘરમાં નહીં મરું, બહાર નહીં મરું, રાત્રે નહીં મરું, દિવસે નહીં મરું, કોઈ જગ્યાએ મરું નહીં, એવું વરદાન મેળવેલા હિરણ્યકશ્યપને ભગવાન નરસિંહે ઘરમાં પણ નહીં ને બહાર પણ નહીં, પોતાના ખોળામાં છાતી ચીરીને મોક્ષ આપ્યો. રાક્ષસને ભગવાને પોતાના ખોળામાં બેસાડ્યો. એ શું? કે એ પ્રેમ. એ પ્રેમ જે દોસ્તને પણ પ્રેમ કરી શકે ને દુશ્મનને પણ પ્રેમ કરી શકે, એનું નામ પરમાત્મા.
એ ભગવાન. અને એ ભગવાનનો જે સ્વભાવ છે એ સ્વભાવ પરમાત્માએ આપણને આત્મામાં આપ્યો છે. એ જીવાવો જોઈએ. પ્રકૃતિ તો પ્રકૃતિ તરીકે બધે જ સરખી છે. ગંગાએ ક્યારે વિચાર કર્યો કે મારે બારણે આવેલો પાપી માણસ મારું આચમન કરશે ને પવિત્ર થશે? રાક્ષસ મારી પાસે આવીને મારું આચમન કરશે ને પવિત્ર થશે? જે ગયા એ બધાને એણે પોતાનું આચમન કરાવ્યું. પવિત્ર થવું કે ન થવું એ તમારા હાથની વાત છે. દાતાર ક્યારેય વિચાર કરતો નથી મિત્રો. દાતાર ક્યારેય વિચાર કરતો નથી. આ બધી વાતોને દ્રષ્ટાંત મેં તમારી આગળ એટલા માટે કહ્યા કે જે આત્માનો સ્વભાવ શ્રી અરવિંદે પ્રગટ કરી બતાવ્યો છે અહીંયા. ધી ટ્રિપલ સોલ ફોર્સિસ. આપણી પ્રકૃતિ ત્રિગુણાત્મક છે, તેમ ભગવાન પણ ત્રિગુણાત્મક છે, પરમાત્મા પણ ત્રિગુણાત્મક છે અને આત્મા પણ ત્રિગુણાત્મક છે. માટે શ્રી અરવિંદે લખ્યું ટાઇટલમાં ધી ટ્રિપલ સોલ ફોર્સિસ. ટી પણ કેપિટલ લખો, એસ પણ કેપિટલ લખો અને એફ પણ કેપિટલ લખો. પરમાત્માની ત્રિગુણાત્મક પ્રકૃતિ કઈ? તો કે સત્યમ શિવમ સુંદરમ. ભગવાન દત્તાત્રેયની ત્રિગુણાત્મક પ્રકૃતિ. રંગ અવધૂત બાપજીએ જેને માટે ત્રિમૂર્તિ કહ્યું, ત્રિમૂર્તિ સ્વરૂપ, એ ત્રિગુણાત્મક પ્રકૃતિ. આપણી ત્રિગુણાત્મક પ્રકૃતિ કઈ? તો ભગવાન કૃષ્ણ કહે છે મમ માયા દુરત્યયા. સત્વ રજસ અને તમસની પ્રકૃતિ. હેમચંદ્રાચાર્ય સુરીજીનો ગણિતાનુયોગ અને આઇન્સ્ટાઈનનું મેથેમેટિક્સ આપણને સમજાવે કે 100% પ્રકૃતિ, એ 100% પ્રકૃતિ ત્રિગુણાત્મક છે. એમાં કેટલું પ્રપોર્શન છે કે 33% સત્વ, 33% રજસ અને 33% તમસ. તો બી 99 જ થાય. 33, 33, 33 તો પણ 99 જ થાય, એક ઘટે. તો એક કયું? તો કે એક તારો આત્મા. મેં તને માત્ર 33, 33, 33, 99ની ત્રિગુણાત્મક પ્રકૃતિ જ નથી આપી, એ પ્રકૃતિ જીવતી રહે એવા પ્રકારનું સેન્ટર પણ આપ્યું છે. એ પ્રકૃતિ જીવંત બને એવો આત્મા પણ મેં તને આપ્યો છે. એ 33, 33, 33માં આત્માને ઉમેરો એકને, અને આત્મા એક જ છે. તમારો આત્મા, મારો આત્મા ને ભગવાનનો આત્મા પણ એક જ છે. મારો તમારો જુદો નથી અને આપણા કરતાં તેનો પણ જુદો નથી. એની વેલ્યુ તો એક જ છે, એની વેલ્યુ 33 નથી. ભલે 33 કોટી દેવતા કહેવાય, એ બ્રહ્માંડનો ધણી કહેવાય, પણ એનું તત્વ, એનું આંક, સ્ટેટિસ્ટિકલ વેલ્યુ એ એક જ છે. એકમેવા દ્વિતીયમ એકોહમ બહુશ્યામ. હું એક છું અને અનેક થાઉં. એ એક જ છે. એ એકને ઉમેરો નહીં ત્યાં સુધી તમારી પરિપૂર્ણતા પ્રગટ થાય નહીં. તમારા આંક 99 જ રહે. 33, 33, 33, 99 થાય, એક થાય નહીં. એક ઉમેર્યા વગર આ પરફેક્શન ના આવે. એને શ્રી અરવિંદે ટ્રિપલ સોલ ફોર્સિસ કયા છે. ભાષા અઘરી છે, પણ સહેજ સમજવાને માટેનો પ્રયાસ કરો તો બધું સમજાઈ જાય. એ આત્માને ઓળખવો પડે અને અનેક વર્ષ જન્મો પછી અનેક પ્રકારની તપશ્ચર્યા, ભક્તિ, જ્ઞાન, વિજ્ઞાન, વરદાન, કૃપા પછી તમે ઓળખી શકો. એને શ્રી અરવિંદે આખા જગતની માનવ જાતને માટે વૈજ્ઞાનિક રીતે ઓળખવાને માટેની આ પરિચયાત્મક વિશ્લેષણ કરીને આ મહાગ્રંથની અંદર 1000 વર્ષની પ્રજા પણ ભારતના વિજ્ઞાનને પોતાની લેબોરેટરીમાં આત્મસાત કરી શકે એવા પ્રકારની ફોર્મ્યુલા પ્રગટ કરી છે. ટ્રિપલ સોલ ફોર્સિસ જે સાવિત્રીએ અનુભવ્યું. સત્યવાનના આયુષ્યના અને પોતાના સૌભાગ્યના 1 વર્ષ દરમિયાન આપણા આયુષ્યનું અને આપણા સૌભાગ્યનું જીવન આપણે જો આ માર્ગે ચાલીએ અને આ પ્રયત્ન કરીએ તો 100% સફળ થાય. 33, 33, 33માં એક પરમાત્મા ઉમેરવાને માટે સામે ચાલીને આપણા ઉંબરા પર ઊભો રહે. સામે ચાલીને એ લોખંડના થાંભલામાં પ્રગટ થાય. નરસિંહનો જન્મ થયો નથી. નરસિંહ ભગવાન કોઈ મા બાપને ત્યાં જન્મ્યા નથી.
નરસિંહ ભગવાન એ થાંભલામાં પ્રગટ થયા. આ બધા અધ્યાત્મના, વિજ્ઞાનના અને આપણા દર્શનના શાસ્ત્રોના પરિમાણ આપણને પકડાવા જોઈએ. સાવિત્રી, મેં ગઈકાલે કહ્યું કે કાળી ટનલમાંથી, અંધારાની ટનલમાંથી, આ કણે કણની અંદર મૃત્યુ સ્થિર છે. આપણા કણે કણની અંદર ભગવાન તો સ્થિર છે જ, પણ કણે કણની અંદર મૃત્યુ પણ સ્થિર છે. માટે માતાજીએ એ સેલ્યુલર ટ્રાન્સફોર્મેશનની આ સાધના કરી જગતમાં પહેલી વખત. મિત્રો, દુનિયામાં અનેક ઋષિ થઈ ગયા, મહર્ષિ થઈ ગયા, મુનિ થઈ ગયા, જ્ઞાની થઈ ગયા, વૈજ્ઞાનિકો થઈ ગયા, એણે કોઈએ આ સાધના કરી નથી. પહેલી વખત નેતિની ઉપરની આ સાધના પોંડિચેરીની અંદર આ માતાજીએ કરી, તો 50ની સાલથી લઈને 73ની સાલ સુધી. એ સેલ્યુલર ટ્રાન્સફોર્મેશનની સાધના, જ્યાં પ્રેમને પણ જોયો, જ્યાં પરમાત્માને પણ જોયો, જ્યાં મૃત્યુને પણ જોયું. એ ત્રિગુણાત્મક પ્રકૃતિના કણે કણ કોષાણુ, આપણા એ કોષાણુની ત્રિગુણાત્મક પ્રકૃતિ સાવિત્રીએ પોતે જોઈએ. શ્રી અરવિંદે આ તે 24,000 પંક્તિમાં લખ્યું. અને ત્યાં સ્ત્રી અને પુરુષની ભેદરેખા સમાપ્ત કરી. મિત્રો, આત્માની એ પ્રકૃતિને માટે શ્રી અરવિંદ મધર શબ્દ વાપરે છે. અને આત્માની પ્રકૃતિનું જે પ્રોજેક્શન થાય છે, એની સામે જે મૃત્યુનો અવાજ રજૂ કરે છે, જે ડિટીરિયેશનનો અવાજ રજૂ કરે છે, જે નેગેટિવિટીનો અવાજ રજૂ કરે છે, એવા માઇન્ડને શ્રી અરવિંદે હી કહ્યું છે. અને આવતીકાલની સુપ્રામેન્ટલ જાતિ, આવતીકાલનો માનવ, આવતીકાલનું જગત કેવું હશે એનું વર્ણન મધરે એજન્ડામાં કર્યું છે. સેક્સલેસ બોડી હશે, સેક્સલેસ બોડી હશે. આહારની પણ જરૂર નહીં, નિંદ્રાની પણ જરૂર નહીં, ભય તો છે જ નહીં, મૈથુનની પણ જરૂર નહીં. સંકલ્પથી પુત્રો પુત્રીઓની પ્રાપ્તિ થશે, સંકલ્પથી સુખની પ્રાપ્તિ થશે, સંકલ્પથી લક્ષ્મીની પ્રાપ્તિ થશે, સંકલ્પથી આરોગ્યની પ્રાપ્તિ થશે, સંકલ્પથી તંદુરસ્તીની પ્રાપ્તિ થશે, સંકલ્પથી ટાઈમની પ્રાપ્તિ થશે અને સંકલ્પથી સ્પેસની પ્રાપ્તિ થશે. એવા આત્માની પ્રકૃતિ મેં તને આપેલી છે. તું એને જાણવાનો અને પામવાનો પ્રયાસ તો કરીજો. તો આ યાત્રા સફળ થશે. એને ટ્રિપલ સોલ ફોર્સિસ કહ્યા છે. મિત્રો, ધી મધર, આત્માની પહેલી પ્રકૃતિના સાવિત્રીને ટનલ પાસ કર્યા પછી દર્શન થયા. ધી મધર ઓફ ધી 7 સોરોઝ બોર, આત્માના સ્વરૂપને સાવિત્રીએ વહેલું જોયું. તો એ કેવું હતું? તો કે 7 મહાદુઃખોની ને ધારણ કરનારી અધિષ્ઠાત્રી. જગતના 7 મહાદુઃખો, આપણી પાસે સમય નથી, 52ની ગતિ આગળ ચાલે છે, પણ 7 દુઃખો, મોટામાં મોટા દુઃખો ને જે જીવતી ધારણ કરે છે એ જગદંબા છે. જેટલી સતીઓ થઈ ગઈ, મેં આપને ગઈકાલે વાત કરી, જેટલી સતીઓ થઈ ગઈ એણે કેટલી યાતના સહન કરી. દ્રૌપદીની યાતનાની ગઈકાલે આપણે વાત જોઈ, કેટલી યાતનાઓ સહન કરી. સામાન્ય સ્ત્રી પોતાના પતિને જીવન પર્યંત પ્રેમ કરે, ખાઈ પીને મજા કરે, આનંદ કરે, એણે સતીત્વ પણ પ્રાપ્ત નથી કર્યું ને દુઃખ પણ જોયા નથી. પણ જેણે સતીત્વ પ્રાપ્ત કર્યું એણે દુઃખ જોયા. હરિશ્ચંદ્રની તારામતીએ દુઃખ જોયા, નળ રાજાની દમયંતીએ દુઃખ જોયા, અત્રિની અનસોયાએ દુઃખ જોયા. સતી સીતાએ દુઃખ જોયું. સેવન સોરોઝ, મધર ઓફ 7 સોરોઝ. એને મધર કહી શ્રી અરવિંદે. પોતાના જ આત્માની એ શક્તિ એ માતૃત્વની શક્તિ છે. અને સતી સ્ત્રીની અંદર માતૃત્વ પેદા થાય, એ મધરહુડ પેદા થાય, ત્યાંથી સતીત્વના શ્રી ગણેશ મંડાય છે. જનની જણે તો ભક્ત જણ, કાં દાતા કાં સૂર, નહીં તો રહેજે વાંજણી, મત ગુમાવીશ નૂર. સ્ત્રીને જન્મ આપવાનો અધિકાર છે. સ્ત્રી પરમાત્માનો સર્જનનો ધર્મ આ સૃષ્ટિ પર બજાવે છે.
તો એ સર્જનનો ધર્મ એવો બજાવવો કે પરમાત્માનો આવિષ્કાર થાય તો પરમાત્મા પ્રેમ વહેંચે છે, કૃપા વહેંચે છે. તું કોઈ આત્માનો આવિષ્કાર કરે તો એવા આત્માને જન્મ આપ કે જે જગતની અંદર પરમાત્માનો ધર્મ બજાવે, તો તારું સતીત્વ સાચું. સૌરાષ્ટ્રની અંદર કાઠિયાવાડમાં આ ગઢવીઓ, ભાટ, દુલા કાગ જેવા ની કોમ્યુનિટીના સભ્યો એ લોક ગીતમાં અને લોક સંસ્કૃતિમાં ગાય છે, દયાના સાગર તમે કૃપા નિધાન થઈને ભગવાન થઈને પૂજાવો મારા રામ તમે સીતાજીની તોલે ન આવો, મારા રામ તમે સીતાજીની તોલે ન આવો, દયાના સાગર તમે કૃપા નિધાન થઈને ભગવાન થઈને પૂજાવો મારા રામ તમે સીતાજીની તોલે ન આવો. સીતાજીની સાથે તમારી સરખામણી થઈ જ નહીં શકે, ભલે ભગવાન. આ સતીત્વ છે, આ પ્રેમ છે, આસક્તિ નથી. એને શ્રી અરવિંદે કહ્યું મધર ઓફ 7 સોરોસ. અશોક વાટિકામાં રહ્યા પછી આજ રામ તેણે એની અગ્નિ પરીક્ષા લીધી. જગતનો ધણી પણ સતીત્વને પારખી નહીં શક્યો. જગત આગળ તો દ્રષ્ટાંત આ મુકાયું. એનો રાજ્યાભિષેક થઈ ગયો, રામના દરબારમાં આવીને અગ્નિ પરીક્ષા ન લઈને રામ લઈ આવ્યા તો જગત એમ કહેવાનું હતું કે તમે સીતાને કેમ લાવીને રાજ્યાભિષેક કર્યો. પણ નહીં, મર્યાદા છે, એ ધર્મ છે જે બજાવવાને માટે, લીલા કરવાને માટે જગતનો ધણી રામ બનીને પૃથ્વી પર આવ્યો. આપણે કરીએ તે જ લીલા, એવું નહીં. પરમાત્મા પણ જે લીલા કરે ત્યાં પરિપૂર્ણતા છે, પણ સીતાજીએ એ પરિપૂર્ણતાને જીવવાને માટે એણે મધર ઓફ 7 સોરોઝ તરીકેનો ધર્મ બજાવવો પડ્યો. એને શ્રી અરવિંદે મધર ઓફ 7 સોરોઝ કહ્યું છે. એના દર્શન થયા. ઓ સાવિત્રી, એ દુઃખ સહન કરતો આત્મા, અને આત્માને દુઃખ થાય તો જ આંસુ આવે ને. આત્માને દુઃખ થાય તો આંસુ આવે. રડવું એ સહેલું નથી. વેદનાથી માણસ રડે, મનમાં આઘાત લાગે ને માણસ રડે, મગરના આંસુ પણ માણસ સારે, પણ જે સાચા આંસુ છે એ સાચા આંસુ તો જ્યારે આત્માની અંદર આનંદ પેદા થાય, પ્રસન્નતા પેદા થાય, આત્માની અંદર આભા પેદા થાય, આત્મામાં ઓજસ પેદા થાય, આત્મામાં સત્વ પેદા થાય, ત્યારે જે સાચા આંસુ આવે. કોઈ સતી રડી છે? સીતા રડી ક્યારે? અશોક વાટિકામાં. દ્રૌપદી રડી દુર્યોધનના દરબારમાં. હરિશ્ચંદ્રની તારામતી સ્મશાનમાં રડી. રાણક દેવીના દીકરા માયરા ગયા અને ધણી પણ માયરો ગયો તો ગિરનારની તળેટીમાં નીચે ઉભેલી રાણક દેવી શ્રાપ આપે છે ગિરનારને, તારે રડી. આંસુ આવવા સહેલા નથી, પણ આંસુ જ્યારે આવે ત્યારે પ્રેમથી આવે, આત્માની વેદનાથી આવે. અને માટે વલ્લભાચાર્યજીએ પરમાત્માની આ ભક્તિને વેદના માધુરી ભાવ કહ્યો. એ વેદના માધુરી ભાવ છે, જ્યાં માધુર્ય અને વેદના બંને સાથે સાથે ચાલે છે. એ આત્માનો સ્વભાવ છે, જેને શ્રી અરવિંદે 7 સોરોઝ, મધર ઓફ ધી 7 સોરોઝ કહી છે. ઓ સાવિત્રી, આઈ એમ થાય સ્વીટ સોલ. મેં તમને માધુર્ય કહ્યું હમણાં જ. સ્વીટ સોલ, આઈ એમ થાય સ્વીટ સોલ. હું તારો આ પવિત્ર પાત્ર, પ્રસન્ન, પરાશક્તિથી સાભાર ઓજસ્વી એવો પણ
મધુર આત્મા છું. તું મારા સાનિધ્યનો અનુભવ પ્રાપ્ત કર, હું જ તારું સાચું સ્વરૂપ છું. જીવન એ માધુર્ય પ્રગટ કરવાને માટે પરમાત્માએ આપેલું છે. જેના જીવનમાં આત્મા જીવતો થાય અને આત્મા સક્રિયતાથી જીવે, એના જ જીવનની અંદર સાચું સુખ, સાચી શક્તિ, સાચી સંપત્તિ, સાચું ઐશ્વર્ય, સાચું દેવત્વ અને સાચું માધુર્ય પ્રગટ થાય. વલ્લભાચાર્યજીએ સ્તોત્ર ગાયું, યમનાષ્ટક, અધરમ મધુરમ મધુરમ મધુરમ. એ મધુરતા, સ્વીટ સોલ, ટુ શેર ધી સફરિંગ. અને તે શા માટે મને આપવામાં આવ્યું? ભગવાન તરફથી આ માધુર્ય મને શા માટે આપવામાં આવ્યું? ટુ શેર ધી સફરિંગ ઓફ ધી વર્લ્ડ આઈ કેમ. ટુ શેર ધી સફરિંગ ઓફ ધી વર્લ્ડ. પરમાત્માએ સર્જેલી આ સૃષ્ટિની યાતના સહન કરતાં કરતાં પણ મને પરમાત્મા તરફ જે ભક્તિ થાય છે, સીતાની રામની ભક્તિમાં કોઈ ઓટ આવી અગ્નિ પરીક્ષા પછી? સીતાની રામની ભક્તિમાં વનવાસ વેઠા પછી અને વનવાસ દરમિયાન કોઈ ઓટ આવી? એ સહન કરવાને માટે પરમાત્માએ મને આ સ્વભાવ આપ્યો છે. એ હું તારું સાચું સ્વરૂપ છું, તું સ્વીકાર. આગળ ચાલી સાવિત્રી. એણે બીજા સ્વરૂપના દર્શન કર્યા, ત્રિમૂર્તિ. બાપજીએ જેને ત્રિમૂર્તિ કહ્યું, ત્રણ જુદી જુદી મૂર્તિ નહીં, ત્રણ એક જ સાથે. દત્તાત્રેયના ત્રિમૂર્તિ સ્વરૂપ દત્તાત્રેયની, સચ્ચિદાનંદનું ત્રિમૂર્તિ સ્વરૂપ એ દત્તાત્રેય કહેવાયું. આત્મા પરમાત્માએ આપેલો છે. મમય વાંસો જીવ લોકે જીવ ભૂતો સનાતન. તો આત્માનો પદાર્થ કોનો? આત્માનો પદાર્થ કોનો? તે કે આત્માનો પદાર્થ પરમાત્માનો. ભગવાનના પદાર્થમાંથી જે સ્વરૂપ ધારણ કરીને આપણને આ પરમાત્માએ આપ્યું, આત્મા બજારમાં લેવા ગયા નથી. આત્મા આપણી મા પાસે લીધો નથી. આપણે માના ઉદરમાં તો આત્મા બહારથી પ્રવેશો. માએ આત્માનું સર્જન કર્યું નથી, માએ તો દેહનું સર્જન કર્યું 9 મહિના સુધી. પણ આત્મા તો બહારથી આવ્યો અને માએ પ્રગટ કરેલી આ આકૃતિને પરમાત્માએ પોતાના તરફથી એક ઉમેરીને જીવંત બનાવી દીધી. એવો જન્મ તને માના માધ્યમ દ્વારા પરમાત્માએ આપ્યો છે. માએ તો 33 33 33 કરીને 99 આંખ પેદા કર્યો, પણ એક તો તેણે આપ્યો. અને તને 100% આકૃતિ પ્રાપ્ત થઈ. દેવતાઓને પણ દુર્લભ એવો માનવ દેહ તને પ્રાપ્ત થયો. એણે બીજા સ્વરૂપના દર્શન કર્યા એક જ સાથે. એક મધર ઓફ 7 સોરોસ અને બીજો પણ, આ પણ ફેમિનિન કોન્શિયસનેસની વાત કરી છે શ્રી અરવિંદે. આત્માની ફેમિનિન કોન્શિયસનેસ, આત્માના સ્ત્રી તત્વની. આ વુમન સેટ ઇન અ ગોલ્ડ એન્ડ પર્પલ શેન, એક સોનાના સિંહાસન પર બેઠેલી એક બીજી સ્ત્રીના આત્મા સ્વરૂપે સાવિત્રીને દર્શન થયા. એન્ડ ધી સોલ ઓટોક્રેસી ઓફ ધી એબ્સોલ્યુટ લાઇટ, જે એબ્સોલ્યુટ લાઇટ પ્રકાશે છે. વરમ રૂપમ જ્યોતિ કહ્યું શ્રી અરવિંદે, તે પ્રકાશી રહ્યું છે. ઓગસ્ટ ઓન હર સીટ એટ ધી ઇનર વર્લ્ડ ઓફ માઇન્ડ. ઇનર વર્લ્ડ ઓફ માઇન્ડ. આપણે તો મનથી આત્માને જોવાનો પ્રયાસ કરીએ છીએ. કેમ? તે કે બેસો, યોગના ક્લાસ ચાલે છે ને, ત્યાં બેસો, મ્યુઝિક વાગશે, ડાન્સ કરવાનો, મુદ્રા કરવાની, ઢોલ નગારા વાગશે, તમને તંદ્રા થઈ જશે. પછી શું થશે? તો કે પછી તમે અંદર ઉતરશો. ક્યાં ઉતરશો? તો કે તમારામાં. અને અંદર ઉતરશો એટલે તમને આત્મા દેખાશે, લાઈટ દેખાશે, આ દેખાશે. આ શું? તો કે બધો માઇન્ડનો ખેલ. આ બધો ખેલ કોનો? તો કે માઇન્ડનો. ઓગસ્ટ ઓન હર સીટ ઇન ઇનર વર્લ્ડ ઓફ માઇન્ડ. પણ સાધન જ આપણી પાસે મનનું છે. આપણે જે કરવાનું છે, પામવાનું છે, ભગવાનને પણ પામવાનો છે, એ માઇન્ડથી જ પામવાનો છે. તો માઇન્ડનો દ્વેષ કરવાથી, માઇન્ડનો નિગ્રહ કરવાથી, માઇન્ડની સાથે સંઘર્ષ કરવાથી તે પામી શકાતો નથી. એવી સીટ પર પણ, ગોલ્ડન કલરની સીટ ઉપર આ
ભવાનીનું તત્વ, આત્માનું તત્વ સ્થિર થયેલું છે સ્ત્રી તરીકે, ફેમિનિન કોન્શિયસનેસ. એમ શ્રી અરવિંદ આત્માના બીજા ફોર્સની વાત કરે છે. આઈ એમ દુર્ગા, ગોડેસ ઓફ ધી પ્રાઉડ એન્ડ સ્ટ્રોંગ, એન્ડ લક્ષ્મી, ક્વીન ઓફ હર ફેર એન્ડ ફોર્ચ્યુનેટ. આઈ વેર ધી ફેસ ઓફ કાલી વેન આઈ કિલ. હું જ કાલી, હું જ મહાલક્ષ્મી, હું જ દુર્ગા ભવાની. તેને શ્રી અરવિંદે પહેલાં વુમન કહ્યું અને પછી કહ્યું આઈ એમ દુર્ગા, આઈ એમ લક્ષ્મી, આઈ એમ કાલી. માધ્યમ મહાસરસ્વતીનું, પણ હું સ્ત્રી તરીકે આપણો સાયકિક, આપણો ચૈત્ય પુરુષ એ આ સ્ત્રી તત્વનું સ્વરૂપ ધારણ કરે છે. માઇન્ડ એ પુરુષ તત્વનું સ્વરૂપ છે. એ હિંસક બની શકે, એ ઘાતક બની શકે, એ દગો દઈ શકે, એ વાયોલન્ટ બની શકે. આત્મા નથી બનતો, આત્મા નથી બનતો. એ સ્ત્રી શક્તિનો આવિષ્કાર કરી શકે છે. બહુ બહુ અદ્ભુત સાયન્સ છે. વિજ્ઞાને હજુ આ દિશામાં પગલાં માંડ્યા નથી. સ્ત્રી એ વેદનાની મૂર્તિ છે, સ્ત્રી એ સત્વની મૂર્તિ છે, સ્ત્રી એ સર્જનની મૂર્તિ છે, તો સ્ત્રી પ્રેમની પણ મૂર્તિ છે. એને વ્યક્ત કરતા આવડવું જોઈએ. મંદિરમાં પરમેશ્વરની પૂજા કરતી ઘરના રસોડામાં પોતાની પતિની પૂજા ન કરી શકતી હોય તો એને સ્ત્રી બનવાનો આ જન્મમાં અધિકાર રહેતો નથી. અને જેટલી ભાવનાથી એ પ્રસાદ ધરાવે મંદિરની અંદર ઘંટડી વગાડીને પૂજા કરીને, એટલી જ ભાવનાથી એ લોટ બાંધે. સકુબાઈના છાણા પણ વિઠોબા વિઠોબા વિઠોબાનો અવાજ કરતા હતા, તો તારી બનાવેલી રોટલી ભગવાનનો મંત્ર ન જપી શકે? એના છાણામાંથી અવાજ આવતો તો વિઠોબા વિઠોબા વિઠોબા. તો તું એ રીતની રોટલી બનાવ, એ રીતની રસોઈ બનાવ કે જેથી ભગવાન પ્રસાદ જેમ દ્વારિકાધીશ મંદિરમાં સ્વીકારે છે તેમ તારો પતિ કિચનના ટેબલ પર બેસીને, ડાઇનિંગ ટેબલ પર બેસીને તારો પ્રસાદ સ્વીકારશે તો સતીત્વનો પ્રસાદ તને પણ મળશે. અને તે પણ આ વન વે ટ્રાફિક નથી. પતિએ પણ એવી કક્ષાની ઊંચાઈ જીવનમાં જીવવી જોઈશે. પાત્રતા મેળવો પહેલા, તો સામી વ્યક્તિની પવિત્રતાનો પ્રસાદ મેળવવાને માટે તમે અધિકારી બનશો. આ જીવન છે. આત્મા જ અનુભવાય, આત્મા સમજાય, આત્મા ધારણ કરી શકાય તો જ આત્મા જીવી શકાય. I trample the corpses of the demon boards. I am charged by God. I am charged. આત્મા શું છે? I am charged by God to do his mighty work. પરમાત્માનું મહાન અને ભગીરથ કાર્ય કરવાને માટે તારો આત્મા સાવિત્રી આ પૃથ્વી પર આવેલો છે. તું દુઃખ સહન કરવાને માટે, મૃત્યુને સહન કરવાને માટે, મૃત્યુને માત કરવાને માટે આવી છે, મૃત્યુ પર વિજય મેળવવાને માટે આવી છે. એવી હું દુર્ગા પણ છું, એવી હું કાલી પણ છું, એવી હું મહાલક્ષ્મી પણ છું. એ તારું સાચું સ્વરૂપ છે. એની સામે પણ આ વોઇસ ઓફ ધી સેન્સ સેકલ્ડ હ્યુમન માઇન્ડ, એની પાછળ પણ રિઝનિંગ માઇન્ડનો, હ્યુમન માઇન્ડનો, આપણા મનનો બકવાસ, એક રાક્ષસી બકવાસ બહાર આવ્યો. carried its proud complaint of godlike power. એ મનનો અવાજ, એ ગોડલાઇક પાવર, અરે હું જ ભગવાન. જે રાજા અશ્વપતિએ પણ આ અનુભવ કરેલો, હું જ ભગવાન. તમે કોઈ બુદ્ધિમાન માણસને, નાસ્તિક માણસને પૂછો તો ભગવાન ભગવાનમાં હું માનતો નથી. કઈ નહીં, સપાટો પડે તારે માનજે, આજે નહીં માને તો રાજુ. અને પડે પછી કેટલાય નાસ્તિકો આસ્તિક બની ગયા, કેટલાય નાસ્તિકો આસ્તિક બની ગયા. અને એટલા માટે કાલીનું સર્જન થયેલું છે, એટલા માટે કાલી પ્રગટ થાય છે, એટલા માટે મહાકાલીનો પ્રહાર થાય છે. જેને જીવતા નથી આવડતું તેને એરણ પર મૂકીને બરોબર હથોડાથી ટીપવા પડે તારે એને આકાર મળે.
અને મોતી સીધે સીધું દરિયાને સમર્પિત થઈ જાય, પાણીને સમર્પિત થઈ જાય, પેલી છીપલીને સમર્પિત થઈ જાય ત્યારે ઉપરથી પડેલું પાણીનું ટીપું, ડિસ્ટિલ વોટરનું ટીપું ખારા પાણીના દરિયાની અંદર પણ તે છીપલીમાં મોતી બની જાય. એને ટીપાવું નથી પડતું, એ ટીપાતું નથી, આપોઆપ જ બની જાય છીપલીમાં. આજુબાજુ તો દરિયો ખારો છે, પણ ખારા દરિયામાં એ છીપની અંદર મોતી તો મોતી તરીકે બની ગયું ને. એ પ્રકાશ નહીતર શું નીકળે પાણીમાંથી, ખારા પાણીમાંથી? ભાવનગરની પાસે જઈને જુઓ ને, ખારપાટની અંદર મીઠું પેદા થાય. ખારો દરિયો તમને બીજું શું આપી શકે? મીઠું આપી શકે? તો કે ના, મોતી બી આપી શકે. આ ખારો સંસાર તમને શું આપી શકે? તે કે ખારો સંસાર તમને મોતી બી આપી શકે. ડૉક્ટર રાધાકૃષ્ણન મોતી, વિક્રમ સારાભાઈ મોતી, જગદીશચંદ્ર બોઝ મોતી, આઇન્સ્ટાઈન મોતી, પ્રેસિડેન્ટ કેનેડી મોતી, ગાંધીજી મોતી, સરદાર પટેલ મોતી, પુનિત મહારાજ મોતી, નરસિંહ મહેતા મોતી અને મીરાબાઈ પણ મોતી. આ સંસારે જ પેદા કરેલું સ્વર્ગ છે. ખારા સંસારમાં મીઠી વીરડી છે, આપણે ન બની શકીએ. એ જ આત્મા આપણને પરમાત્માએ આપેલો છે અને એ બનવાને માટેનો સંકલ્પપૂર્વક આપણે પ્રયાસ કરીએ તો આપણે પણ આ બની શકીએ. સાવિત્રીને શ્રદ્ધા બેસી ગઈ અને સાવિત્રીએ એ શ્રદ્ધાથી પોતાના આત્માને સમર્પિત થવાને માટેનો સંકલ્પ કર્યો કે તું મારી સાથે છે. 1 વર્ષ પછી સત્યવાનનું જ્યારે પણ મૃત્યુ થશે તે દિવસે તું મને સથવારો આપશે એવી મારી શ્રદ્ધા આજે મજબૂત થઈ ગઈ. માં, હું તારે શરણે છું. આત્માનું સાવિત્રીએ શરણ સ્વીકારી દીધું, કારણ કે યાતના મહાભયાનક છે. She felt herself made one with all she saw. 3 સ્વરૂપને એણે જોયા. એ 3 સ્વરૂપને જોયા પછી સાવિત્રી એની સાથે એક થઈ ગઈ. આખી પોતાની સત્વ, રજસ અને તમસની પ્રકૃતિને એણે સચ્ચિદાનંદની પ્રકૃતિ સાથે એક કરી દીધી. શ્રી અરવિંદના 2 ત્રિકોણ એક થઈ ગયા, ચોરસ આપોઆપ પ્રગટ થઈ ગયો અને પ્રગટ થયેલા ચોરસમાં એક લાઈન સાવિત્રીએ દોરી અને એક લાઈન અશ્વપતિએ દોરી. સત્યવાનનું મૃત્યુ મહાત થઈ ગયું. આ શ્રી અરવિંદનો ત્રિકોણ છે. જગતમાં આવું દર્શન, આવું વિજ્ઞાન, આવું મેથેમેટિક્સ, આવું ફિઝિક્સ, આવી માઇથોલોજી, આવી જીવનની પ્રક્રિયા, આવો જીવનનો સ્વભાવ, આવો માટીનો સ્વભાવ અને આવો આત્માનો સ્વભાવ દુનિયાના કોઈ ગ્રંથમાં પ્રગટ કરવામાં આવ્યો નથી. સદભાગી છો તમે. નાની ઉંમરમાં આપણને આચમન કરવાનું મળે છે. આવતા જન્મમાં યાદ રહેશે, આવતા જન્મમાં યાદ રહેશે. એ સ્મૃતિ આપણને પ્રાપ્ત થશે. 5000 વર્ષ પહેલા એ સ્મૃતિ ગીતાજી સાંભળ્યા પછી અર્જુનને પ્રાપ્ત થયેલી કૃષ્ણની કૃપાથી. આ નવા યુગના કૃષ્ણની કૃપાથી અને આ નવા યુગની રાધાથી આપણને પણ આવતા જન્મમાં એ સ્મૃતિ પ્રાપ્ત થશે. મિત્રો, તુષારભાઈના બંગલે બેસીને લાઈટ જતી રહેલી અને રાહ જોઈ આપણે ને આપણે આ સાંભળી રહ્યા હતા, વિચારી રહ્યા હતા. અત્યારે તમારી જે અવસ્થા છે મેડિટેશન છે. આ મેડિટેશન છે. બીજો વિચાર જાય જ કોઈ બીજી જગ્યાએ? મનને પ્રયત્નપૂર્વક તમારે શાંત કરવું પડે છે, કોઈ સંઘર્ષ કરીને, કોઈ ખેંચતાણ કરીને? આપોઆપ સ્થિર છે, સ્વાભાવિક અને સાહજિક રીતે સ્થિર છે. એ આત્માના દર્શન થયા સાવિત્રીને. સી ફેલ્ટ હરસેલ્ફ મેડ વન વિથ ઓલ સી સો. તમે જે સાંભળો છો તેની સાથે તમે એકતા અનુભવો છો. તમે જે સાંભળો છો તેની સાથે તમે ડૂબી ગયા છો એવો તમને આ સેકન્ડે અનુભવ થાય છે, જે સાવિત્રીને થયો. આ સીલ્ડ આઈડેન્ટિટી, અને આ અવસ્થાને શ્રી અરવિંદે સીલ્ડ આઈડેન્ટિટી કહી. આ સીલ્ડ આઈડેન્ટિટી વિધિન હર વોક સી ન્યૂ હર સેલ્ફ ધી બિલવેડ ઓફ ધી સુપ્રીમ. સાવિત્રીએ પોતાની આ અસ્તિત્વને પરમાત્માની બિલવેડ કહી, ભગવાનની પ્રેયસી કહી. રાધા કોણ હતી? તો કે કૃષ્ણની પ્રેયસી હતી. રાધા પટરાણી બનવા માટે દ્વારકા ગઈ નહોતી. એ રાધા આ જન્મની અંદર અહીંયા આવી. 2 ડાયવોર્સ લીધા પછી એણે આ સાધના કરી.
આરાધિકા બની. એન્ડ કૃષ્ણ એન્ડ રાધા, સાવિત્રી અનુભવ્યું, એન્ડ કૃષ્ણ એન્ડ રાધા ફોર એવર entwined in bliss as one. રાધા એન્ડ કૃષ્ણ એ એક જ આકૃતિમાં બંને એક થઈ ગયા. જે રીતે શિવ અને પાર્વતી ઉપરના પ્રદેશમાં એક છે, એ રીતે પૃથ્વીની માટી ઉપર રાધા અને કૃષ્ણ બંને એક થઈ ગયા. એન્ડ એડોરર એન્ડ એડોર્ડ, સેલ્ફ લોસ્ટ એન્ડ વન in the last chamber on a golden seat. આ લાસ્ટ ચેમ્બર ઓન અ ગોલ્ડન સીટ. હવે પૃથ્વીનો પ્રલય થવાનો નથી, આ પૃથ્વીનો નાશ થવાનો નથી, આ પૃથ્વીનું રૂપાંતર થવાનું છે ને ધીસ ઇઝ ધી લાસ્ટ ચેમ્બર. આ છેલ્લું ચેમ્બર છે. હવે ભગવાનનો કોઈ બીજો અવતાર થવાનો નથી. હવે ભગવાન પણ આ પૃથ્વી ઉપર નવું સર્જન કરવાને માટે આવવાનો નથી. જે અવતાર થયો કલ્કીનો, એ કલ્કીનો અવતાર તે જ આ સુપ્રામેન્ટલ, જેને શ્રી અરવિંદે અતિમનસ કહ્યું, જેણે આ જગતને આખું ને આખું ફોલ્સહુડનો નાશ કરવાને માટે બાનમાં લીધું. કોરોનાના રાક્ષસને ને જીનપિંગના રાક્ષસનો નાશ કરવાને માટે આખા જગતને આ જગદંબાએ એ મહાત કરવાને માટે મહાકાલીનું સ્વરૂપ ધારણ કર્યું અને સીધા હોસ્પિટલમાંથી કેટલાને મોકલી દીધા સ્મશાનની અંદર. આવો દિવસ આપણે જોયો નથી. ઉંમરલાયક વૃદ્ધોએ પણ આવો દિવસ જોયો નથી. વગર યુદ્ધે, વગર વોરે ભયંકર યાતના જગતે અનુભવી. પૈસા લાચાર, મેડિકલ જગત લાચાર, લેબોરેટરી લાચાર, મેડિસિન લાચાર, ડૉક્ટરો લાચાર, દર્દીઓ તો લાચાર હોય જ, પરિવારજનો પણ લાચાર. અને તે છતાં કેટલા ગયેલા ત્યાંથી પાછા બી આવ્યા, કેટલા ગયેલા પાછા આવ્યા અને કેટલા ઘેરથી બી ગયા. વિચારો, ઇટ ઇઝ હર ચોઇસ. આ મહાકાલીની લીલા છે કળિયુગને સમાપ્ત કરવાની. અને એ કળિયુગ સમાપ્ત થઈ રહ્યો છે. કલ્કીનો અવતાર હવે કોઈ વ્યક્તિગત રીતે કોઈ પ્રદેશમાં એક મા બાપને ત્યાં થવાનો નથી. આ સામૂહિક ચેતનાના માધ્યમ દ્વારા કલ્કી પ્રગટ થયો. એ શ્રી અરવિંદનું સુપ્રામેન્ટલ, જેણે સક્રિયતાથી કામ કરવાની શરૂઆત કરી. કોઈને ખબર નથી. કોઈ જ્યોતિષી આગાહી કરેલી કે આવો કોરોના આવવાનો છે? કોઈ જ્યોતિષી આગાહી કરેલી કે આવી પરિસ્થિતિ દુનિયામાં બનવાની છે? અરે હવાના ફાંફા પડશે, ઓક્સિજનના ફાંફા પડશે, ખાવાને પીવાના ફાંફા પડે. એ તો દરિદ્રતાને ગરીબાઈ કહેવાય. પરમાત્માએ આપેલા પંચભૂતમાં ઓક્સિજન અને હવા લેવાના પણ ફાંફા પડશે ને તેથી માનવ મરી જશે, એવી કોઈએ કલ્પના નહોતી કરી. આ કળિયુગનો અંત છે. જગદંબા જ બચાવી શકે, આ અધિષ્ઠાત્રી જ બચાવી શકે. એને કહ્યું in the last chamber, આ લાસ્ટ ચેમ્બર on a golden seat, આ લાસ્ટ ચેમ્બર on a golden seat. આ ગોલ્ડન સીટ પર, આ લાસ્ટ ચેમ્બરની અંદર શ્રી અરવિંદ અને મધર બેઠેલા છે. આ સુપ્રીમ ગોડ અને સુપ્રીમ મહાશક્તિ દેખાય છે. એક યુરોપિયન સન્નારી અને દેખાય છે એક ઋષિ મહર્ષિ. આપણી આંખ આપણને દગો દે છે, આપણું મન આપણને દગો દે છે, એપિયરન્સ આપણને દગો દે છે. રિયાલિટી જો સમજાઈ જાય તો આ જન્મારો સુધરી જાય, પવિત્ર થઈ જાય. 2 સેકન્ડનું ધ્યાન કરીને આજની સેશન સમાપ્ત. ઓમ આનંદમય ચૈતન્યમય સત્યમય પરમેશ્વર